નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી હાઈવે પર કારમુખી ડમ્પરની અડફેટે મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. નવસારી જિલ્લામાં હાઈવે પર બેફામ દોડતા ભારે વાહનો માસૂમ નાગરિકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે. આજે બપોરે આમળપોર હાઈવે પાસે એક કાળમુખી ડમ્પરે મોપેડ સવાર મહિલાને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં 41 વર્ષીય મૈત્રીબેન દેસાઈનું કમકમાટીભર્યું નિધન થતાં સમગ્ર પંથકમાં અને નવસારી સમાજમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. 3 વર્ષ પહેલાં પતિ ગુમાવનાર મહિલાનું આજરોજ નિધન થતાં સમગ્ર મૈત્રીબેનના આકસ્મિક નિધનથી તેમના 16 વર્ષની દીકરી, માતા પિતા બંનેની છત્ર ગુમાવી તો પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. નવસારીના રહેવાસી 41 વર્ષીય મૈત્રીબેન દેસાઈ આજે તારીખ 20/6/2024ના રોજ બપોરે પોતાના કોઈ સંબંધીને મળવા માટે મોપેડ પર કોડમાળા ગામ તરફ જઈ રહ્યા હતા. બપોરે 12 વાગ્યાની આસપાસ તેઓ જ્યારે આમળપોર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મૈત્રીબેન સીધા ડમ્પરના પાછલા વ્હીલ નીચે આવી જતા તેમને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેડું ઉડી જવા પામ્યું હતું. મૃતક મૈત્રીબેનના પારિવારિક સ્થિતિ અત્યંત હૃદયદ્રાવક છે. તેમના પતિનું 3 વર્ષ પહેલાં જ અવસાન થયું હતું અને પતિના અવસાન બાદ મૈત્રીબેન જ હિંમતભેર પોતાના 16 વર્ષની દીકરી અને વૃદ્ધ સસરાની જવાબદારી સંભાળી રહ્યા હતા અને પરિવારનો એકમાત્ર આર્થિક તેમજ માનસિક આધાર તેઓ હતા. આજે કુદરતે આ પરિવાર પર જાણે આભ તોડી પાડ્યું હોય તેમ માતાના અકાળ અવસાનથી કિશોરીય પિતાને બાદ હવે માતાની મમતાની છત્રછાયા ગુમાવી દીધી છે. અકસ્માતની કરુણ ઘટના વાયુ વેગે પ્રસરતા અનાવિલ સમાજના અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે આ દુઃખની ઘડીમાં પરિવારને સંભાળી મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તેમજ અન્ય જરૂરી કાનૂની કાર્યવાહી વહીવટીતંત્રને પૂરતો સહયોગ આપ્યો હતો. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નવસારી શહેર અને હાઈવે પર નો એન્ટ્રી અને ભારે વાહનોની ગતિ મર્યાદા અંગે કલેક્ટરના જાહેરનામાના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. ડમ્પર ચાલકો બેફામ ગતિએ વાહન હંકારી માસૂમ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. રોષે ભરાયેલા લોકોએ જિલ્લા ટ્રાફિક પોલીસ અને તંત્ર પાસે આવા બેકાબૂ વાહનો સામે તાત્કાલિક કડક ડ્રાઈવ યોજી દાખલારૂપી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગતો મુજબ અકસ્માત સર્જી ભાગવાનો પ્રયાસ કરનાર ડમ્પર ચાલકની પોલીસે અટકાયત કરી લીધી છે અને વાહન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.